અમરેલીના સાવરકુંડલાના ચીખલી મુકામે આહિર સમાજ દ્વારા વીર આહિર સપૂત દેવત બોદરની પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું. આહિર સમાજ ભવનમાં સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરની સુથાર શેરીમાં દરજીની વાડી પાસે એક રહેણાંક મકાનમાં આગ લાગવાના બનાવમાં નવો કિસ્સો સામે આવ્યો. ફરિયાદી અફઝલ કોરડિયાની અરજીના આધારે પોલીસની ઝીણવટભરી તપાસ બાદ રિયાઝ મંડલી અને અરમાન મકરાણીને ઝડપી પાડવામાં આવ્યા. નવસારી બિલીમોરામાં ફિલ્મવશ જેવી ઘટના સામે આવી. એક મહિલાને સપનામાં આદેશ થતાં તેણે મધરાત્રે 2 બાળકોનું ગળું દબાવી હત્યા કરી. નવસારી મહાનગરપાલિકાના 3 કરોડ 96 લાખના ખર્ચે બનાવેલા ડોળી તળાવમાં ભ્રષ્ટાચારની બૂમરાવટી. કોના દબાણમાં નવસારી મહાનગરપાલિકાએ અધૂરા કામમાં લોકાર્પણ કરી દેવાયું છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના છેવાડાના ગામમાં મદરેસાના મૌલવીએ હિન્દુ મહિલાને ધર્માંતરનું ધમકી આપી દુષ્કર્મ આપ્યોની ઘટના સામે આવી. ઇન્કમટેક્સ ફોર્મિંગ 2026નું આયોજન બેંગ્લોર ખાતે થવા જઈ રહ્યું. આ એક્સપોમાં અલગ અલગ પ્રકારની ટેકનોલોજીની મશીનરી મૂકવામાં આવશે. સુરતની કતારગામ પોલીસે ઓએનજીસી કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી ખોટો કોલ લેટર બનાવી ટુકડે ટુકડે 17,80,000 પડાવી લઈ નોકરી ન અપાવી પરત ન કરી છેતરપિંડી કરી હતી. રાજકોટ પોરબંદરમાં જોડતી નવી ટ્રેન સેવાનો પ્રારંભ સાથે વીરપુરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. નવાગઢમાં રાજકોટ પોરબંદર રૂટ ઉપર નવી 2 લોકલ ટ્રેનનો શુભારંભ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા. સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલી જમંગલદીપ સોસાયટીમાં ગુરુવારે બપોરે ગંભીર અકસ્માત થયો. ઘરની બહાર રમી રહેલી 3 વર્ષની માસૂમ બાળકીને બેફામ રીતે આવી રહેલા બાઇક ચાલકે ચડાવી દીધી. અમદાવાદના રાયગઢ વિસ્તારમાં આવેલા ભાટિયાની પોલમાં છેલ્લા 9 મહિનાથી પાણી તેમજ રોડની સમસ્યાનું નિરાકરણ થતું ન હોવાથી સ્થાનિકોએ તંત્ર તેમજ જવાબદાર નેતાઓને લેખિત તેમજ મૌખિક જાણ કરી હોવા છતાં તંત્ર કોનું સાંભળતું નથી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જીઓ કંપનીના મોબાઈલ ટાવર પર 5G BBU ચોરી કરતી ગેંગના સભ્યોને ઝડપી લીધા છે અને અનેક ગુનાનો ભેદ ઉકેલાયો છે. રાજકોટના જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન સંદીપભાઈ ભુવાએ તેમના પતિ સહિત કુલ 8 સાસરિયા સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે. ચંદ્રિકાબેને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપી વિશ્વાસઘાત કરી ગુનો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલા પાટણ શહેરના પીપળા ગેટ પોલીસ ચોકી વિસ્તારમાં ભૂગર્ભ ગટર વારંવાર ચોકઅપ થવાની નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ પાટણ નગરપાલિકાના સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી છે, જેથી વારંવાર થતી ગટરની સમસ્યા પરથી લોકોને રાહતનો શ્વાસ લઈ શકે. અમરેલીના બાબરા નજીક આવેલા સુપ્રસિદ્ધ બાલમુકુંદજી હવેલીની ઓફિસમાં ઘૂસી 6 શખ્સોએ અહીં સેવા પૂજા અને વ્યવસ્થાનું કામ સંભાળતા મુખિયાજી પર હિચકારો હુમલો કરી ધમકી આપતા મુખિયાજીને સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડાયા છે. બાબરા પોલીસે તેમની ફરિયાદ પરથી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામે શહીદ વીર કુલદીપ પટેલ શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. વઢવાણના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ધાંગધ્રા પ્રાંત ઓફિસ ખાતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કુલદીપસિંહ ઝાલા તેમજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરના વાણિયા શેરી સ્થિત શ્રી અજીતનાથ દાદા દેરાસર તેમજ ઉપાશ્રયની ઇમારતના પુનઃનિર્માણનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલુ છે, જે પૂર્ણ થતાં પૂજ્ય વાસુ પૂજ્ય દાદાના રંગ મંડપના જીર્ણોદ્ધાર કાર્ય તેમના અંતિમ ચરણોમાં છે. ત્યારે ધાંગધ્રા જૈન સમાજ તેમના શ્વેતાંબર મૂર્તિ પૂજન સંઘમાં આનંદનો અવસર જોવા મળ્યો છે. સુરત ઉત્તરાયણ પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત NDPS ગુનાની ચાલુ તપાસના આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી. ગીર સોમનાથ કોડીનારના રોણાજ ગામે ખેડૂતના શેરડીના ખેતરમાં આગ લાગી. 7 વીઘા શેરડીના પાકમાં ભીષણ આગ લાગતા આગના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થયું. આગનું કારણ હજુ અકબંધ છે. વીજ તારના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. બિહારમાં મળી રહેલા લીડને લીધે મહેસાણા જિલ્લા કમલમ ખાતે ખુશીનો માહોલ. જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી. પેંડા ખવડાવી મોં મીઠું કરાયું તેમજ ભારત માતાની જય અને વંદે માતરમ સાથે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.
ઝોન નંબર 1 સુરત એલસીબી પોલીસે વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કેસના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દેશી હાથ બનાવટની પિસ્તલ સાથે આરોપીને ઝડપી પાડ્યો.